ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાન આપજો. રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગ અને આણ્વીય રચના એટલે અણુની રચના. આ ચેપ્ટરમાં આપણે શીખીશું અણુની રચના અને રાસાયણિક બંધ અને તેના પ્રકારો શીખવાના છે. શરૂઆતમાં જે પ્રસ્તાવના છે એ સમજવા માટે છે. આ પેજ હોમવર્કમાં લખતા નહીં, ફક્ત જાણ માટે. વૈજ્ઞાનિક સતત નવા સંયોજનની શોધમાં. પાછું એકવાર રિવિઝન કરી લે. તત્વ, સંયોજન અને મિશ્રણ. એક સરખા પરમાણુના બનેલા જથ્થાને તત્વ કહેવાય. તો વાયુ પાત્રમાં હાઇડ્રોજન ભરેલો છે, બધા જ પરમાણુ હાઇડ્રોજનના અસલી તત્વ છે. જ્યારે બે કે બે કરતા વધારે તત્વો જોડાઈને એક નવો જ પદાર્થ રચાય કે જેના ગુણધર્મો એ મૂળ તત્વના પરમાણુઓ મૂળ તત્વો કરતા જુદા હોય, તો પાણી છે એ સંયોજન છે, કમ્પાઉન્ડ કહેશું. મિશ્રણ, આપણે ખાંડ અને મીઠું ભેગું કરીએ. મીઠું એટલે NaCl, ખાંડ C12, એટલે આ બેને ભેગા કરો તો તમને ખાંડ અને મીઠા બેયનો સ્વાદ આવે છે, એટલે મિશ્રણ કહેવાય છે. જે આપણે શીખી ગયા ચેપ્ટર 1 માં. વૈજ્ઞાનિકો સતત નવા સંયોજનો એટલે બે કે બે કરતા વધારે પ્રકારના તત્વ જોડાઈને જે નવો પદાર્થ બને એને સંયોજન કહેવાય. એની શોધમાં તેમના વિશેની હકીકતો ક્રમિક રીતે ગોઠવવામાં, એટલે આ સંયોજનોની હકીકતો, એટલે આ સંયોજન કઈ રીતે બન્યું, તેનું બંધારણ કેવું છે, કઈ અસ્તિત્વ ધરાવતા NaCl છે કુદરતમાં અસ્તિત્વ ધરાવે, સંયોજન, પાણી સંયોજન, ગ્લુકોઝ સંયોજન, એટલે અસ્તિત્વ ધરાવતા સંયોજનો. એના જ્ઞાન સાથે તેને સમજવાનો પ્રયત્ન કરવામાં, નવીન અવલોકિત થયેલી હકીકતને સમજાવવા માટે અગાઉના એટલે જે સંયોજન જાણીતા છે એને સમજવા માટે. હવે દરિયામાંથી મીઠું મળ્યું સૌપ્રથમ, ત્યારે કોઈને ખબર નહોતી કે NaCl છે. પછી લેબોરેટરીમાં અભ્યાસ પરથી ખબર પડી કે એમાં સોડિયમ અને ક્લોરીન બે તત્વો હોય છે. અગાઉ જૂના જે વૈજ્ઞાનિકોના મંતવ્ય હોય એ ખોટા હોય તો એનો સુધારવામાં આવે છે અને પછી એમાં નવા સિદ્ધાંતનો ઉદય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જૂનવાણી માન્યતાઓ કે જૂની રૂઢિગત સિદ્ધાંતો, જો એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એમાં સુધારો કરી નવા સિદ્ધાંતોનો ઉદય એટલે નવા સિદ્ધાંતો દાખલ કરી અને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દ્રવ્ય એટલે અણુ, પરમાણુ કે આયનનો જથ્થો. અણુ, પરમાણુ કે આયનનો જથ્થો એટલે આપણે એને દ્રવ્ય કહેશું. અથવા તો જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય. એક અથવા જુદા જુદા પ્રકારના તત્વનું બનેલું હોય છે. હા, આપણે લોખંડનો ટુકડો લઈએ તો આ બધા લોખંડના જ પરમાણુ હોય. આપણે NaCl લઈએ તેમાં સોડિયમ અને ક્લોરીન બે પ્રકારના તત્વો છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાય. હવે ઉમદા વાયુ એટલે કે આવત કોષ્ટકમાં સમૂહ 18 ના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
હિલિયમ નિયોન આર્ગોન એના સંયોજન હોતા નથી કુદરતમાં, તે મુક્ત સ્વરૂપે મળે છે. આમ સ્વતંત્ર એટલે એકલા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા મળ્યા નથી. છતાં પરમાણુનો સમૂહ જે અસ્તિત્વ ધરાવે તે લાક્ષણિક ગુણધર્મ ધરાવતી સ્પીસીસને અથવા પરમાણુના સમૂહને અણુ કહે છે. એટલે હિલિયમ છે એ પરમાણુ સ્વરૂપે મળે છે, નિયોન પરમાણુ સ્વરૂપે મળે, પણ હાઇડ્રોજન અણુ સ્વરૂપે મળે, નાઇટ્રોજન અણુ સ્વરૂપે મળે, ઓક્સિજન અણુ સ્વરૂપે મળે, પાણી છે એ પણ અણુ સ્વરૂપે મળે. એટલે બે કરતા વધારે પ્રકારના પરમાણુનો સમૂહ એને અણુ કહેશું. એટલે પરમાણુઓ જોડાય અને અણુ બનાવે છે. આ બધા પરમાણુ કહેવાય. હવે અણુ, હવે સ્વાભાવિક છે કે આ ઘટક કણો અણુમાં સાથે બાંધી રાખવા માટે કોઈ બળ હોવું જોઈએ. તો આવા અણુ પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખે તેવા આકર્ષણ બળને અંડરલાઈન કરજો. હવે જે સ્પીસીસ કહેવાય એટલે અણુ પરમાણુ કે આયન, તમે જેનો અભ્યાસ કરતા હોય સ્પીસીસ, તો હાઇડ્રોજન છે એમાં બે પરમાણુ છે, એ બંને વચ્ચે આકર્ષણ હોય છે. ઓક્સિજન હોય તેમાં બે પરમાણુ હોય છે. નાઇટ્રોજન હોય તો એમાં પણ બે પરમાણુ હોય છે. એટલે જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટક એટલે કે અણુ પરમાણુ કે આયન એને એકબીજા સાથે જકડી રાખે એવું કોઈ રાસાયણિક આકર્ષણ હોવું જોઈએ. એને રાસાયણિક બંધ કહેશું, કેમિકલ બોન્ડ. બરાબર. એના કારણો પણ જોશું. શા માટે અમુક પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને અમુક પરમાણુ જોડાયેલા હોતા નથી. એટલે જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો, પાણી હોય તેમાં એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાયેલા છે. તો આ આકર્ષણને રાસાયણિક બંધ કહેશું. એટલે આ ચેપ્ટરમાં રાસાયણિક બંધની વાત આવશે. રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોમાં જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ સ્વરૂપે હોય છે. એટલે NaCl હોય તો નવમામાં આવી ગયું, એમાં આયોનિક બંધ હોય છે. HCl હોય તો એમાં સહસંયોજક બંધ હોય છે. એટલે સંયોગીકરણ એટલે કે જોડાવું. પરમાણુઓ જુદી રીતે જોડાયેલા હોય છે. આને લીધે ઘણા પ્રશ્નો ઉદ્ભવે. પરમાણુ શા માટે સંયોજાય છે? યસ, કે બે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય છે. હાઇડ્રોજન ક્લોરીન સાથે સંયોજાય છે. સોડિયમ ક્લોરીન સાથે જોડાય છે. આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ ચેપ્ટરમાં આપશું. શા માટે અમુક ચોક્કસ સંયોજન જ શક્ય છે? શા માટે? હાઇડ્રોજન સાથે સંયોજાય છે, પણ હિલિયમ સાથે સંયોજાય એટલે જોડાતો નથી અને He2 બનતો નથી. પણ બે હાઇડ્રોજન જોડાઈને H2 બનશે, H અને Cl જોડાઈને HCl બનશે. એટલે શા માટે અમુક પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને અમુક પરમાણુ જોડાઈ શકતા નથી? પછી અણુને પોતાનો ચોક્કસ આકાર હોય છે. જેમ કે પાણી હોય તો એમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હોય છે. તો પાણીનો આકાર છે એ કોણીય છે. એમોનિયાનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડ છે. તો આવા અણુને પોતાના ચોક્કસ ભૌમિતિક આકાર હોય. આનો જવાબ પણ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. શા માટેના આકાર જુદા જુદા હોય છે? આવા પ્રશ્નના ઉત્તર માટે સમય અનુસાર જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કરવામાં આવેલા હતા. એમાં જે ખ્યાલ ખોટા હતા એમાં સુધારા કરી અને નવા ખ્યાલ આપવામાં આવેલા છે. તો
તો આવા ખ્યાલ કયા કયા છે એટલે આપણા ચેપ્ટરના સિદ્ધાંતો છે એના વિશે ભણીશું. તેમાં પહેલો સિદ્ધાંત આપણે ભણીશું જો કોસેલ પછી વચ્ચે ડેશ છે. કોસેલ વૈજ્ઞાનિક હતા અને લોઇસ પણ વૈજ્ઞાનિક. બે ભેગા મળીને અભિગમ એટલે પોતાનો વિચાર મંતવ્ય રજૂ કરેલા. એટલે કોસેલ અને લોઇસનો સિદ્ધાંત અભિગમ ભણીશું. પછી સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષા એના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડ એમની વચ્ચેનું અપાકર્ષણ. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, તેમાંથી 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં વપરાઈ ગયા, તો 4 ઇલેક્ટ્રોન બાકી છે. તો આ યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય એટલે એને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન મોસ્ટ એમ્પી સિદ્ધાંત VSEPR સિદ્ધાંત ગણીશું. વેલેન્સ શેલ એટલે સંયોજકતા કક્ષા, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોનની જોડ, R એટલે રિપલ્શન અપાકર્ષણ, સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ એટલે VSEPR સિદ્ધાંત. વેલેન્સ બોન્ડ થિયરી VBT T4 થિયરી પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ બંધમાં ભાગ લેશે એ વેલેન્સ બોન્ડ થિયરીનો અભ્યાસ કરીશું. પછી કક્ષકો જોડાય છે એકબીજા સાથે તો એ મોલેક્યુલર MOT મોલેક્યુલર આણ્વીયવાદ આવશે. સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો એટલે બંધ બનાવવા માટેના જુદા જુદા સિદ્ધાંતો, રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન વગેરે, પરમાણુની રચના, તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે સંબંધિત છે. એટલે આ બધા જ સિદ્ધાંતો રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન, પરમાણુની રચના કેવી છે, એની ઇલેક્ટ્રોન રચના, આવર્ત કોષ્ટક સમજવાનો વિકાસ, દરેક પ્રણાલી મતલબ કે તમે અણુનો અભ્યાસ કરતા હોય તો અણુ તમારી પ્રણાલી કહેવાય. પ્રણાલી એટલે કે જેનો અભ્યાસ કરતા હોઈએ તે વસ્તુ કે પદાર્થ ને પ્રણાલી કહેવાય. તો કોઈ પણ પ્રણાલી પછી પદાર્થ હોય, અણુ હોય, પરમાણુ પોતાની ઉર્જા ઓછી રાખે, વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે અને બંધન આ પ્રકારની પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે. ધારો કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે તો એ અસ્થાયી છે. બંને હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે પણ આ બંને પરમાણુ જોડાઈ જાય એટલે એની ઉર્જા ઘટી જાય છે. એટલે પરમાણુ કરતા અણુ વધુ સ્થાયી હોય છે. આ બધા સિદ્ધાંતો રાસાયણિક બંધ બનવાનું કારણ એ છે કે જ્યારે 2 કે 2 કરતાં વધારે પરમાણુ જોડાય ત્યારે એમાં ઉર્જા મુક્ત થાય અને તે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. એના કારણે અણુ સ્થાયી હોય છે. અને એટલે જ તો રાસાયણિક બંધ રચાય છે. હવે યાદ રાખજો ખાસ છોકરાઓ, જ્યારે 2 પરમાણુ વચ્ચે બંધ રચાય નોંધ ત્યારે ઉર્જા મુક્ત થાય છે. તેથી બંધ બનવાની ઘટના ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે બંધ રચાય ને ત્યારે ઉર્જા મુક્ત થાય. એટલે આ 2 હાઇડ્રોજન જોડાય અને H2 અણુ બનશે. બંધ રચાય છે, ઉર્જા મુક્ત થાય છે.
એટલે અણુ બને ત્યારે સાથે ઉર્જા મુક્ત થાય, એટલે પરમાણુ કરતા અણુની ઉર્જા ઓછી, એટલે કુદરતનો નિયમ છે સ્થાયીતા પ્રાપ્ત કરે. આ પહેલી નોંધ. બીજી નોંધ, બંધ તોડવા બહારથી ઉષ્મા આપવી પડે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે આ બે હાઇડ્રોજન વચ્ચે બંધ છે, મારે તોડવો એટલે બહારથી ઉષ્મા આપીશ તો એ બંધ તોડ્યા પછી જે પરમાણુ બને એની ઉર્જા અણુ કરતા વધી જાય, એટલે એ પરમાણુઓ અસ્થાયી હોય છે. એટલે રાસાયણિક બંધ રચાવાનું કારણ એક એ પણ છે કે બંધ રચાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને તે સ્થાયીતા પ્રાપ્ત કરશે, કારણ કે કુદરતના નિયમ મુજબ પ્રણાલી ઓછી ઉર્જા હોય તો વધુ સ્થાયીતા ધરાવે છે. એટલે આ ખાસ યાદ રાખજો. હવે રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસનો અભિગમ. હવે અહીંથી હોમવર્કમાં લખજો, ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. રાસાયણિક બંધન માટેનો આપણે બે ભાગ પાડી નાખશું. પહેલા કોસેલ આવશે અને પછી લુઈસ આવશે. પહેલા આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં. રાસાયણિક બંધનની રચના સમજવા માટે ઘણા પ્રયત્નો થયા, પણ માત્ર 1916માં કોસેલ અને લુઈસે ભેગા મળીને નહીં, સ્વતંત્ર રીતે સંતોષકારક રાસાયણિક બંધની રચના, એટલે બે પરમાણુ વચ્ચે રચાતો રાસાયણિક બંધ, તેની રચના સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયેલા હતા. પણ એ શક્ય ક્યારે બન્યું? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, એટલે કે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન બંધ બનાવશે ને, તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધ સમજાવવામાં ઘણા બધા પ્રયત્નો થયા. 1916માં સંતોષકારક સમજણ આપવામાં સફળ બે વૈજ્ઞાનિક થયા, ભેગા મળીને નહીં, અલગ અલગ. લુઈસે સ્વતંત્ર અને કોસેલ એકલાએ મળીને સ્વતંત્ર પ્રયત્ન કર્યો. તેઓ સૌ પ્રથમ હતા જેણે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી, જે ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતી. સંયોજકતા એટલે શું? પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને આધારે બરાબર તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે કેટલા મેળવશે તે તેની સંયોજકતા છે. જેમ કે સોડિયમ છે, તમને સમજાવી દઉં, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે 1s2 2s2 2p6 અને 3s1, એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1. તો તમે નવમામાં ક્યાંક ભણતા હશો અષ્ટકનો નિયમ. અહીં 12મી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 7 ઘટે તો આને કોઈ 7 આપે નહીં, 1 ગુમાવે એટલે એની સંયોજકતા 1 થશે. 1 ગુમાવીને +1 થશે. સમજાણું? કેલ્શિયમ હોય 20 નંબર 2 8 8 2, તો આની સૌથી બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે 2 ગુમાવીને +2 થાય. એલ્યુમિનિયમ 13 નંબર 2 8 અને 3, છેલ્લી કક્ષા સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂરું કરવા 5 ઘટે તો 5 મેળવે નહીં, 3 ગુમાવે એટલે +3. આ 3 ગુમાવ્યા પછી અષ્ટક પૂરું થાય, આ 2 ગુમાવ્યા પછી અષ્ટક પૂરું થાય, એટલે ઉમદા વાયુ એટલે હિલિયમ નિયન. હિલિયમ છે તેમાં પહેલી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂરું એટલે મેળવે નહીં ને ગુમાવે નહીં. નિયન 10 નંબર 2 અને 8, તો 12મી કક્ષામાં અષ્ટક પૂરું છે. આર્ગોન 18, તો આ બધા સંયોજાતા નથી, એનું કારણ કે એનું અષ્ટક પૂર્ણ થયેલું હોય છે, એની સંયોજકતા થઈ.
ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર. ઉમદા વાયુ સમજાય ગયું ને શા માટે નિષ્ક્રિય હોય? હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, તો એની પહેલી કક્ષામાં 2 પૂરું થયું. નિયોન 10, 2 અને 8, આર્ગોન 18, 2 8 8. તો અહીંયા પહેલી કક્ષામાં 2 જ હોય એટલે અષ્ટક પૂરું કહેવાય. અહીંયા છેલ્લામાં 8, અહીંયા 8, એટલે હિલિયમમાં અષ્ટક પૂરું ના થાય, કારણ કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય એટલે પહેલી કક્ષા પૂરી એટલે નિષ્ક્રિય. આ પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 8 પૂરા. અહીં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, અષ્ટક પૂરું એટલે નિષ્ક્રિય છે, એટલે સંયોજન બનાવતા નથી. લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નલ કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન તરીકે ગણ્યું અને બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ લુઈસની ધારણા હતી. લુઈસે શું કીધું? પરમાણુ કર્નલ શબ્દ આપ્યો. એ તમને સમજાવો. પરમાણુ કર્નલ શું છે? પરમાણુની અંદર હું સોડિયમ લઉં, તેમાં 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન છે. પછી એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી 2s2 2p6, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય ને 2 ને. પછી એની ત્રીજી કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો એની જે આ સૌથી બહારની કક્ષા છે એની સંયોજકતા કક્ષા. સંયોજકતા એટલે નામ આપ્યું કે બંધ બનાવવામાં સૌથી બહારની કક્ષા જ ભાગ લેશે. તો હવે જે બાહ્યતમ કક્ષા છે એ સિવાયનો કેન્દ્ર સહિતનો ભાગ, એટલે સોડિયમમાં 2 8 અને 1 છે, તો 1 સિવાયનો ભાગ એને કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર, 11 પ્રોટોન 12 ન્યુટ્રોન, પરમાણુનું કેન્દ્ર અને સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ એને પરમાણુ કર્નલ નામ આપ્યું. એટલે કોઈ પણ પરમાણુની સૌથી જે છેલ્લામાં છેલ્લી કક્ષા હોય એ સિવાયનો અંદરનો જે ભાગ છે તેને પરમાણુ કર્નલ કહે છે. તો કેલ્શિયમ માટે 20 નંબર, તો 2 8 8 2 થાય. તો આ 2 ઇલેક્ટ્રોન છે ને બહારની કક્ષામાં, આ પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, તો ચોથી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન, તો એનો પરમાણુ કર્નલ કહેવાય. હવે તમને સમજાઈ ગયું હશે. એટલે લુઈસે પરમાણુને ધનભાર ધરાવતો કર્નલ કીધો. અને ધનભાર શું કામ હોય? 2 ઇલેક્ટ્રોન દૂર. પહેલા તો કેલ્શિયમમાં 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન છે. હવે આ પહેલી કક્ષાના 2 8 અને 8 એટલે 18 ઇલેક્ટ્રોન થયા. અને બહારની કક્ષાના 2, તો એ 2 ઇલેક્ટ્રોનને ધ્યાનમાં ના લે એટલે પ્રોટોન 20 ઇલેક્ટ્રોન 18, તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 2 વધારે, તો એ ધનભારિત ભાગ કહેવાય. એટલે પરમાણુ કર્નલ બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો અંદરનો વીજભાર +1 વધારે, બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો +2, એટલે પરમાણુ કર્નલ ધનભારિત હોય છે. અને પછી એને કીધું કે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બાહ્ય કોષ એટલે છેલ્લામાં છેલ્લી કક્ષા, કોષ એટલે કક્ષા, 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. વિશેષમાં એ પણ જણાવ્યું કે 8 ઇલેક્ટ્રોન કર્નલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાય છે. બરાબર? એટલે કે આપણે એક સમઘન લઈએ. સમઘન એટલે શું છોકરાઓ? જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને સમઘન કહેવાય. સમઘન એટલે લીધો એને 8 ખૂણા હોય. તો 1 2 3 4
5 6 એટલે એક ધારણા છે આ પરમાણુનું કેન્દ્ર તો એની બાહ્યતમ કક્ષા છે એમાં ઈ સમઘનમાં જેમ 8 ખૂણા હોય તો ખરેખર આમાં ધારણા હતી કે 8 ખૂણા ઉપર એક ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એ નિષ્ક્રિય થઈ જાય. તો સોડિયમની વાત કરીએ તો 2 8 1 1s2 2s2 2p6 3s1 પહેલી કક્ષામાં 2 બીજીના 8 અને ત્રીજીમાં 1. તો સોડિયમનો સમઘન દોરીએ તો એમાં આપણને આવા એક જ ઇલેક્ટ્રોન છે તેના 7 ખૂણા બાકી છે. જો આનું અષ્ટક પૂર્ણ નથી, આનું અષ્ટક પૂર્ણ છે અને સોડિયમમાં એક ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા ઉપર છે. આઠેય ખૂણા ઉપર ગોઠવાયેલા હોવા જોઈએ. આમ સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા ઉપર ગોઠવાશે, જ્યારે ઉમદા વાયુની બાબતમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોન ગોઠવણી રજૂ કરે છે. એટલે લુઈસની ધારણા હતી અને લુઈસે પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરશે. બરાબર, એટલે આ પરમાણુમાં અષ્ટક પૂરું નથી એટલે તે અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કરશે. એટલે સોડિયમ છે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન. હવે ક્લોરીન લઉં છોકરાઓ, તો ક્લોરીન 17 નંબર છે, 2 8 અને 7. તો ક્લોરીનમાં 1s2 2s2 2p6 3s2 અને 3p5 રચના છે. એટલે ક્લોરીનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આજે કેટલા છે? 2 6 ને 2 8 બીજીમાં અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એટલે ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેનું એક ખાનું ખાલી છે, અહીંયા 7 ખાલી છે. હવે આ એક ઇલેક્ટ્રોન આને આપી દઈએ તો આનું અષ્ટક પૂરું થાય. તો આ ગુમાવીને 2 અને 8 તો અંદરનું અષ્ટક પૂર્ણ છે તો એ નિયોન જેવો થઈ જાય. એટલે એને કીધું કે સોડિયમ ક્લોરીન સાથે શું કામ સંયોજાય, તો કે ક્લોરીનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂરું કરવા 1 ઘટે. સોડિયમની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એક ગુમાવી દે તો નિયોન જેવું થઈ જાય. 2 અને 8 એક ગુમાવે તો અંદરની કક્ષા આવે. હવે જો સોડિયમ છે ને એમાં 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે હવે બહારની કક્ષા આ થઈ જાય. એટલે 1 ગુમાવે એટલે +1 થઈ જાય ને. કેમ? 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન જાય એટલે ઇલેક્ટ્રોન 10 પ્રોટોન 11 એટલે 1 પ્રોટોન વધારે છે એટલે +1 વીજભાર આવે. ક્લોરીનના કેસમાં શું થાય? 1 મેળવે એટલે 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા, 1 મેળવે એટલે પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા. તો પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધારે એટલે Cl માઈનસ થશે. એટલે આ ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે એટલે અંદર આ ગુમાવ્યા પછી 8 થઈ જાય છેલ્લી કક્ષામાં. આ 1 જાય એટલે હવે છેલ્લી કક્ષા 8 કહેવાય. એમાં 8 પૂરા છે. 1 ગુમાવીને અષ્ટક પૂરું કરે, આ મેળવીને અષ્ટક પૂરું કરશે. એટલે લુઈસે પ્રતિપાદિત કર્યું પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે. સોડિયમ અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં બદલી પામે જેથી Na+ બને અને Cl- આયન બને છે. Na+ અને Cl- બનશે અને પછી એની વચ્ચે
રાસાયણિક બંધ રચાય છે. આપણે ફરી પાછું એક વખત NaCl નું ઉદાહરણ લઈને સમજીએ. ચલો તમે ડિટેલમાં કહો. સોડિયમ કેટલા નંબર 11, ધ્યાન આપજો. 1s2 2s2 2p6 3s1. આની બહારની કક્ષામાં સમઘન લઈએ તો અહીં એક જ ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 8 અને 1. ક્લોરીન લઈએ 1s2 2s2 2p6 3s2 અને 3p5. આની પહેલી કક્ષામાં 2 8 અને 7. આનો સમઘન દોરીએ તો અહીંયા ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. આ એક ખાનું ખાલી છે. હવે આ એક ગુમાવી દઈએ તો અષ્ટક પૂરું થાય. તો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા. પાછું એકવાર આમ બનજો એટલે પરમાણુ તટસ્થ હતો. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્રોટોન 11 પણ ઇલેક્ટ્રોન 10 થાય. તો 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોનને તટસ્થ કરે તો એક પ્રોટોન જેટલો વીજભાર વધારે છે એટલે સોડિયમ +1 બને. એટલે જ્યારે પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 વીજભાર આવે એમ. ક્લોરીન 17 નંબર છે. 2 8 અને 7. આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એક મેળવી લે તો અષ્ટક પૂરું કરે એટલે આ ગુમાવશે ને આ મેળવશે. તો ક્લોરીન છે એમાં 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હતા. હવે આ મેળવી લે એટલે પ્રોટોન 17 પણ ઇલેક્ટ્રોન 18 થઈ જાય. તો પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન વધી જાય એટલે એક ઇલેક્ટ્રોન મેળવે તો -1 થાય. એટલે ગુમાવીને +1, આ મેળવીને -1 અને પછી એની વચ્ચે બંધ રચાશે. આવું લુઈસે સમજાયું કે પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરવા તે આવા રાસાયણિક બંધો રચાશે. બરાબર. પછી ક્લોરીન, હાઇડ્રોજન, ફ્લોરીન વગેરે જેવા બીજા અણુઓમાં બંધ પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. જો અહીંયા ભાગીદારી થશે. આપણે ક્લોરીન લઈએ. સોડિયમ અને ક્લોરીન વચ્ચે શું થયું? ઇલેક્ટ્રોનની આપ-લે થઈ. તો એમાં આયોનિક બંધ હતો સોડિયમ ને ક્લોરીન વચ્ચે. તો હું ફ્લોરીન લઉં. પરમાણુ ક્રમાંક 9 1s2 2s2 2p5. બીજો એક ફ્લોરીન આવે એટલે પહેલી કક્ષામાં 2 બહારની કક્ષામાં 7. અહીંયા પણ 7 2. અહીંયા આગળ અંદરનો ભાગ પરમાણુ કર્નલ કહેવાય. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન 7 દેખાય છે. એક ખાનું ખાલી છે. એટલે આ ફ્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. બીજો ફ્લોરીન છે એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આ બેમાંથી એકય ગુમાવે નહીં કે મેળવે નહીં. એટલે આ બે વચ્ચે ભાગીદારી થશે. એટલે આ કે તારો એક અને મારો એક ભાગીદારી કરીએ એને સહસંયોજક બાંધો. એટલે આ ભાગીદાર ઇલેક્ટ્રોન છે ને આ બેય ના ગણાય. આના પણ ગણાય, આના પણ ગણાય. તો આ રાઉન્ડ જો તો 2 ને 2 4 6 ને 2 8 થયા. હવે આ રાઉન્ડ જો તો એમાં પણ 8 8 થયા. અષ્ટક પૂરું થયું. એટલે બે ફ્લોરીન વચ્ચે આવો બંધ રચાય છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય એને સહસંયોજક બંધ કહેવાય. આવું ક્લોરીનમાં થાય છે. 17 નંબર 1s2 2s2
2p6 3s2 અને 3p5. બીજો ક્લોરીન આવશે 1s2 2s2 2p6 3s2 3p5. આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો અંદરની કક્ષાવાળો ભાગ એટલે પરમાણુ કર્નલ થઈ ગયો. તો આના જે 7 ઇલેક્ટ્રોન છે અને આના 7, તો આ બે એક એકની ભાગીદારી કરશે. આ કે તું એક આપને, આ કે તું એક દે ને, તો કે હું કરું મારી ઘટે. તો કે આપણે એક કામ કરીએ, બે એક એકની ભાગીદારી કરી નાખીએ. એટલે તારાએ 8 પૂરા, એટલે આ બે ઇલેક્ટ્રોન આનાય ગણાય અને આનાય ગણાય. તારું મારું હૈયારું, તારું મારા બાપનું, એમ. એટલે આના 6 ને 2 8, 6 ને 2 8. એટલે અષ્ટક પૂરું થયું એટલે બંધ રચાય. પણ હાઇડ્રોજનના કેસમાં છે ને ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય અને પહેલી કક્ષા છે. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની કેપેસિટી બેની હોય. એટલે આ હાઇડ્રોજન કે મારી પાસે એક છે, આ કે મારી પાસે એક છે, આ કે તું દે ને, તો કે તું દે ને, તો કે હું તને દે તો મારું થાય. એટલે ભાગીદારી કરશે અને ભાગીદારી કરે પહેલી કક્ષાની. એટલે પહેલી કક્ષામાં બે જ હોય. એટલે હાઇડ્રોજનમાં અષ્ટક નહીં પણ બષ્ટક બે જ પૂરા થાય. એટલે આ બે આનાય ગણાય, આનાય. એટલે પરમાણુ કરતા હાઇડ્રોજનનો અણુ સ્થાયી છે. એટલે હાઇડ્રોજનમાં અષ્ટક પૂરું નહીં થાય. બાકીના બધા કેસમાં સમજાયું, અષ્ટક પૂરું થાય, ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે. H2 F2 Cl2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ. એમાં ઇલેક્ટ્રોનની આપલે ન થઈ પણ ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બનાવે છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આશા રાખું છું બધાને મજા આવી હશે. ડિટેલમાં કાલે આપણે આગળ વધીશું. જય હિન્દ.